નમસ્કાર. આજના આપણા આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. જુઓ, નિવૃત્તિ પછીનું જીવન શાંતિથી વિતાવવું કોને ન ગમે, ખરું ને? આજે આપણે વાત કરવાના છીએ એક એવા જ જબરદસ્ત વિષય પર જે રિટાયરમેન્ટ પછીના જીવનને એકદમ સરળ અને સુરક્ષિત બનાવી દેશે. સિનિયર સિટીઝન કાર્ડ અને એની સાથે મળતા અઢળક લાભો વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. તો ચાલો સીધી જ વાત પર આવીએ. 60 વર્ષની ઉંમરે પહોંચીએ એટલે ખરેખર શું થાય છે? મોટાભાગના લોકો વિચારે છે કે હવે તો બસ આરામ કરવાનો સમય આવી ગયો. પણ હકીકતમાં આ કોઈ અંત નથી, પરંતુ જીવનના એક નવા જ કહી શકાય કે સુવર્ણ અધ્યાયની શાનદાર શરૂઆત છે. આ એક એવો માઇલસ્ટોન છે જ્યાં વરિષ્ઠ નાગરિકોને રાજ્ય સરકાર તરફથી વિશેષ સન્માન અને સુવિધાઓ મળવાની શરૂઆત થાય છે. આજે આપણે 5 મુખ્ય વાતો કવર કરીશું. પહેલું, નિવૃત્તિ પછી સામાન્ય રીતે કયા પડકારો આવે છે? બીજું, આ સિનિયર સિટીઝન કાર્ડ બરાબર શું છે? ત્રીજું, PMVVY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે જાણીશું. ચોથું, કોને લાભ મળશે અને કયા કાગળિયા જોઈશે? અને પાંચમું, આની અરજી કરવાની પ્રક્રિયા શું છે? તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, નિવૃત્તિ પછીના પડકારો અને આ નવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. હવે જુઓ, નિવૃત્તિ પછી જીવનમાં કેટલાક એવા બદલાવ આવે છે જે એકદમ વાસ્તવિક છે. સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે આવકનો, જે હવે લિમિટેડ અથવા ફિક્સ થઈ ગઈ હોય છે. સામે પક્ષે ઉંમર વધવાની સાથે દવાખાનાના અને સ્વાસ્થ્યના ખર્ચાઓ અચાનક વધવા માંડે છે. સાથે જ આવવા જવામાં કે મુસાફરીમાં પણ શારીરિક તકલીફો પડતી હોય છે. એટલે જ આ ઉંમરે એક એવા મજબૂત ટેકાની જરૂર પડે છે જેથી કોઈની સામે હાથ લંબાવવો ન પડે અને આર્થિક સુરક્ષા જળવાઈ રહે. અને આ જ વાતને બરાબર સમજવા માટે જરા આ તફાવત વિચારો. એક બાજુ સામાન્ય નાગરિક સરકારી કચેરીઓ કે હોસ્પિટલોમાં લાંબી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહે છે. અને બીજી બાજુ સિનિયર સિટીઝન કાર્ડ ધારકો છે, જેમને સીધી પ્રાથમિકતા મળે છે, જાણે VIP ટ્રીટમેન્ટ. ટિકિટના દરોમાં મોટું ડિસ્કાઉન્ટ હોય કે કામકાજમાં મળતી ઝડપ, આ કાર્ડ ખરેખર રોજિંદા જીવનને એકદમ સ્મૂધ અને ટેન્શન ફ્રી બનાવી દે છે. હવે આવીએ આપણા બીજા અને સૌથી રસપ્રદ મુદ્દા પર, સિનિયર સિટીઝન કાર્ડ, જેને આપણે નિવૃત્તિ પછીની અલ્ટિમેટ ગોલ્ડન ટિકિટ કહી શકીએ. તો આખરે આ સિનિયર સિટીઝન કાર્ડ છે શું? સાવ સીધી ભાષામાં કહું તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના આપણા વડીલોને રાજ્ય સરકાર તરફથી અપાતું આ એક સત્તાવાર ઓળખપત્ર છે. તમે જીવનના 6 દાયકા પસાર કર્યા છે. આ કાર્ડ એ જ અનુભવનું એક સરકારી સન્માન છે. આ એક એવું જાદુઈ કાર્ડ છે જે તમારા સ્વાસ્થ્ય, મુસાફરી અને આર્થિક ફાયદાઓનો સીધો રસ્તો ખોલી આપે છે. તમે માનશો નહીં, પણ આ કાર્ડથી મળતા ફાયદાઓનું લિસ્ટ ખરેખર જબરજસ્ત છે. જરા કલ્પના કરો, કોઈ નિવૃત્ત વ્યક્તિ પોતાના દીકરા-દીકરીને મળવા ટ્રેન કે બસમાં જઈ રહ્યા છે, તો આ કાર્ડ બતાવતા જ ટિકિટમાં સીધું મોટું ડિસ્કાઉન્ટ મળી જાય છે. આ ઉપરાંત બેંકમાં FD કે RD પર સામાન્ય કરતાં વધારે વ્યાજ મળે છે. સરકારી હોસ્પિટલમાં મફત અથવા તો સબસિડીવાળી સારવાર મળે. અરે, હાઈકોર્ટના કેસોમાં વહેલી તારીખ અને BSNL કનેક્શનમાં પણ સ્પેશિયલ ઓછા ચાર્જ લાગે છે. છે ને કમાલ? પણ આ બધામાં સૌથી જોરદાર વાત તો એ છે કે આ કાર્ડ તમારો આર્થિક પાયો એકદમ મજબૂત કરી દે છે. આ કાર્ડની મદદથી વાર્ષિક 3 લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં પૂરેપૂરી છૂટ મળે છે. વિચારો, 3 લાખ રૂપિયા! રિટાયરમેન્ટના બજેટમાં આટલી મોટી કરમુક્તિ મળી જાય તો પૈસાની ચિંતા તો લગભગ દૂર જ થઈ જાય, સાચું ને? ચાલો હવે ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ, કલ્યાણકારી યોજનાઓ અને PMVVY, એટલે કે તમારી નાણાકીય સુરક્ષાની સંપૂર્ણ સમજ. માત્ર કાર્ડ જ નહીં, સરકાર પાસે આપણા વડીલો માટે બીજી પણ શાનદાર યોજનાઓ છે. જેમાંની એક છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેને આપણે શોર્ટમાં PMVVY કહીએ છીએ. આ ખાસ 60 વર્ષથી ઉપરના લોકો માટે જ બનાવવામાં આવેલી એક સ્પેશિયલ પેન્શન સ્કીમ છે. આમાં રોકાણ કરો એટલે આવતા 10 વર્ષ સુધી ફિક્સ વળતરની ગેરંટી. માર્કેટમાં વ્યાજ દર ભલે ઘટી જાય, પણ આ યોજના તમને એકદમ મજબૂત આર્થિક કવચ પૂરું પાડે છે. અને વળતર કેટલું? તો આંકડો છે 7.4%. હા, તાજેતરના ડેટા પ્રમાણે આ યોજનામાં તમને 7.4%ના દરે પાક્કું વળતર મળે છે. મોટી ઉંમરે જ્યારે રિસ્ક લેવાનું પોસાય નહીં, ત્યારે આટલું ફિક્સ અને ગેરંટીડ રિટર્ન ખરેખર બહુ મોટી રાહત આપે છે. પૈસા પણ સેફ અને માનસિક શાંતિ પણ પૂરેપૂરી.
હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ યોજનામાં તમારા હિસાબે ફ્લેક્સિબિલિટી મળે છે. જો તમારે દર મહિને પેન્શન જોઈતું હોય તો તમે 1,62,000થી લઈને મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. અને જો વર્ષે એકસાથે પેન્શન લેવું હોય તો તેની રકમ અલગ છે. કહેવાનો મતલબ એ છે કે તમારી જરૂરિયાત કેવી છે એ મુજબ તમે આ સ્કીમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકો છો. હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ મુદ્દા પર. વિભાગ 4. આ કાર્ડ માટે કોણ યોગ્ય છે અને કયા કયા કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ જોઈશે? અરજી કરતા પહેલા એ જાણવું ખાસ જરૂરી છે કે કોણ આ ફોર્મ ભરી શકે. સૌથી પહેલી શરત, ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બીજું, તમે જે તે રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ અને તમારી પાસે માન્ય આઈડી પ્રૂફ હોવું જોઈએ. અહીં એક ખાસ નોંધ લેજો કે જો કોઈ બીજા રાજ્યના રહેવાસી હોય અથવા તો વિદેશમાં રહેતા હોય એટલે કે NRI હોય તો તેમને આ લાભ મળતો નથી. આ સ્પષ્ટ નિયમો એટલા માટે છે જેથી જેમને ખરેખર જરૂર છે એમના સુધી જ લાભ પહોંચે. જો તમે આ બધી શરતોમાં બેસો છો તો ફોર્મ ભરતા પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ ખાસ તૈયાર રાખજો. એક તો તમારું આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ, પેન કાર્ડ કે વોટર આઈડી ચાલશે. સરનામા માટે રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ. ઉંમર સાબિત કરવા જન્મનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને તમારો એક સરસ મજાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ આટલી વસ્તુઓ હાથવગી હશે ને તો અરજી કરવાનું કામ એકદમ સરળ અને ઝડપી થઈ જશે. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5. આખરે અરજી કરવાની પ્રક્રિયા શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો આજના આ ડિજિટલ જમાનામાં પ્રોસેસ સાવ સિમ્પલ થઈ ગઈ છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો તમારે સીધું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું. ત્યાં જઈ એક નાનું રજિસ્ટ્રેશન કરો, ઓનલાઈન ફોર્મ ભરો અને આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધું ત્યાં અપલોડ કરી દો. છેલ્લે ફોર્મ સબમિટ કરો એટલે એક રેફરન્સ નંબર મળશે. એને ખાસ લખી લેજો અથવા ફોટો પાડી લેજો, જેથી તમારું કામ ક્યાં પહોંચ્યું એ તમે ઘરે બેઠા આસાનીથી ચેક કરી શકો. હવે ઘણાને એમ થાય કે ઓનલાઈન ફાવતું નથી તો શું કરવું? તો ચિંતા નહીં, ઓફલાઈન સુવિધા પણ છે જ. અને ખર્ચો સાંભળીને તો તમે ચોંકી જ જશો. માત્ર 10 રૂપિયા? જી હા, માત્ર 10 રૂપિયાની નજીવી ફી ભરીને તમે કોઈ પણ મામલતદાર કચેરી કે જન સેવા કેન્દ્રમાંથી આ કામ કરાવી શકો છો. સરકારનો ઉદ્દેશ્ય જ એ છે કે આ પ્રક્રિયા દરેક સામાન્ય માણસની પહોંચમાં રહે. આ વસ્તુને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ. આ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS બસ પાસનું ઓફિશિયલ ફોર્મ. આવું એકદમ સિમ્પલ ફોર્મ ભરીને તમે સિટી બસમાં મુસાફરીમાં મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે સરકારી કાગળો પર લખેલી આ યોજનાઓ તમારા અને મારા જેવા લોકોના હાથમાં આવીને વાસ્તવિકતા બને છે ને, ત્યારે ખરેખર જિંદગીની ઘણી મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો આખી વાતનો સાર એ છે કે સિનિયર સિટીઝન કાર્ડ અને PMVVY જેવી યોજનાઓ માત્ર પૈસાની મદદ નથી, પણ આપણા વડીલોને અપાયેલું એક સન્માન છે, જેનાથી તેઓ ગૌરવભેર અને કોઈના પર આધાર રાખ્યા વિના જીવી શકે. પણ અંતે જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. સરકાર તો પોતાના પ્રયાસો કરી રહી છે, પણ એક સમાજ તરીકે આપણે આપણા વડીલોના આ સુવર્ણ વર્ષોને વધુ શ્રેષ્ઠ અને ખુશહાલ બનાવવા માટે બીજું શું કરી શકીએ? જરા વિચારજો. તો આજના આ સેશનમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.